જૂનાગઢમાં કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો હોવાના પાલાંબલિયાના આક્ષેપો સામે આવ્યા। જુલાઈ મહિના સુધીમાં 1.5 લાખ મેટ્રિક ટન ખાતર ગુજરાતને ઓછું આપવામાં આવ્યું છે। ખાતર માટે ખેડૂતોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે। યોગ્ય સમયે ખાતર ન મળતા ખેડૂતોને નુકસાનની ભોગવવી પડી છે તેવા આક્ષેપો પાલ આંબલિયાએ સરકાર પર કર્યા છે। 2014 પહેલા નરેન્દ્ર મોદી અને ભાજપની આખી ટીમ નાની વાતમાં એવું કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારથી હળહળતો અન્યાય, કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને થપ્પડ આમ કરીને એક જાહેરાત પણ દેતા હતા। હવે ડબલ એન્જિન સરકારના ખૂબ ગાણા ગાય છે। હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે, કૃષિ વિભાગ છે, એણે જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ આ 1.5 લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ગુજરાતને 1.5 લાખ મેટ્રિક ટન ખાતર ઓછું આપ્યું છે। તો આને થાપડ ગણશું, લાકડી ગણશું, છરી ગણશું કે પીઠ પાછળ ખંજર ભરાયું એવું કહેશું। એટલે ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતને હળહળતો અન્યાય અથવા તો ગુજરાતના ખેડૂતોને પીઠ પાછળ જો કોઈ ખંજર ભોગતું હોય તો આ નરેન્દ્ર મોદી શાસિત સરકાર છે એ ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોગે છે। એ આના ઉપર